હેલો ગાઈઝ, આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, પ્રણામ. આ છે મારો દીકરો જેનું નામ ધૈર્ય છે, જે અત્યારે ઉઠી રહ્યો છે. બહુ બધી આળસ મળી રહ્યો છે. તો ચલો ઉઠો ધૈર્ય, ઉઠો મારો દીકરો, ઉઠો ઉઠો. ચલો તારા માટે જ્યુસ બનાવીએ. ફ્રીજમાં શું શું પડ્યું હશે તે પહેલાં જોવું પડશે અને પછી આપણે બનાવીશું ધૈર્ય માટે જ્યુસ. તો ચલો ઉઠી ગયો છે હવે શ્રીનાથ, એટલે કે ધૈર્ય. હું એમને શ્રીનાથ પણ કહું છું. ઓહો, ફ્રીજમાં આટલી બધી ચેરી પડી છે તો હું વિચારું છું કે ચેરીનું જ્યુસ બનાવું કે નહીં. પણ ચેરીનું જ્યુસ બનતું હશે? હજુ હું વિચારતી હતી ત્યાં તો મારા મમ્મીએ સ્ટવ પર કેરીનો છુંદો લગાવી દીધો. જે અત્યારે ગરમીની મોસમ છે અને વાદળા પણ હતા, તો રોજ રોજ તાપ પર રાખવો એ રિસ્કવાળું હતું. તેથી મારા માસીના ઘરે હું શીખીને આવી હતી કે સ્ટવ પર કેરીનો છુંદો ઉગાડી નાખવાનો, જેથી તે ફટાફટ અને ઇન્સ્ટન્ટ થઈ જાય. અને ત્યાં તો સાઈડમાં બેઠો બેઠો મારો દીકરો ધૈર્ય જે જ્યુસની વેઇટ કરતો હતો. તો ચાલો આપણે એના માટે જ્યુસ બનાવીએ. તેને મેં ઘણા બધા રમકડાં આપ્યા, પણ હજુ એમનું મૂડ નહોતું રમવા માટે. તો હવે એના માટે આપણે જ્યુસ બનાવીએ. ફ્રીજની અંદર જોયું તો એમાં થોડાક કાલા કાલા જાંબુન પડ્યા છે. તો હું વિચારું છું કે જાંબુનું જ્યુસ જ બનાવી દઉં. તો મેં એ જાંબુની કટકી કરીને બ્લેન્ડર ફેરવ્યું ને ત્યાર પછી હું ગળણીથી ગાળું છું. ગળણીથી ગાળ્યા પછી એમાં હું એડ કરીશ છાશનો મસાલો એડ કરી દઉં. છાશનો મસાલો એડ કર્યા પછી મેં એને બરાબર હલાવી લીધું. હલાવ્યા પછી મેં ધૈર્યને ધીમે ધીમે કરીને પાઈ દીધું. ત્યાર પછી મેં મૂક્યું સ્ટવ પર કુકર. કુકરની અંદર નાખ્યું પાણી અને પાણીની અંદર નાખ્યું થોડુંક પોક, જે અમારે અત્યારે નાસ્તો કરવો હતો બાફેલા પોકનો. ત્યાર પછી મેં ઢાંકણું ઢાંકી દીધું અને ગેસ કરી દીધો ચાલુ. ત્યાર પછી મમ્મીએ કપડાં સંકેલી લીધા. કપડાં સંકેલીને મમ્મી શ્રીનાથ સાથે રમતા હતા, એટલે કે ધૈર્ય સાથે રમતા હતા. બંને ખૂબ મસ્તી કરી. ત્યાર પછી મમ્મીએ આઈસ્ક્રીમ બનાવવા માટે લીધી તપેલી. એમાં નાખ્યું દૂધ. દૂધની અંદર નાખી થોડી સી શુગર. ત્યાર પછી થોડુંક વાટકામાં દૂધ લીધું, એની અંદર નાખ્યો થોડોક કસ્ટર્ડ પાવડર અને બરાબર હલાવ્યું. ત્યાર પછી બરાબર મિક્સ થઈ ગયા પછી મમ્મીએ એ પાવડર નાખી દીધું દૂધમાં અને તે બરાબર લાગ્યા હલાવવા. કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી દૂધને બરાબર ઉકાળવાનું અને બરાબર હલાવવાનું. થોડાક ઉભરા આવી જાય ત્યાં સુધી તેને હલાવવાનું. ત્યાં તો આવી ગયા મારા નાના નાની. નાના નાનીનું વેલકમ કર્યું, તેમને પાણી આપ્યું, તેમની સાથે થોડીક વાતો કરી અને પછી તો નાના ધૈર્ય સાથે રમવા લાગ્યા. તેને ખૂબ રમાડ્યો. તે બંને મસ્તી કરી. નાનાને અને ધૈર્યને રમવાની બહુ જ મજા આવતી હતી. ત્યાર પછી મમ્મીએ કીધું કે નાના માટે બનાવ ચા. તો મેં નાના માટે બનાવી ચા. મારા નાની તો ચા પીતા નથી, તેથી નાના એક માટે ચા બનાવી. ચા પીને નાના તો બેસી ગયા સેટી પર અને બનાવવા લાગ્યા ધૈર્ય માટે પાઘડી, જે પાઘડી બહુ જ સરસ બની છે. પાઘડી બનાવ્યા પછી નાનાએ પહેરાવી દીધી ધૈર્યને પાઘડી અને પાઘડી પહેરીને ધૈર્ય પડ્યો હસી. તેને બહુ જ મજા આવી ગઈ પાઘડી પહેરીને. પછી નાના અને ધૈર્ય બંને મસ્તી કરવા લાગ્યા. ત્યાર પછી લીધા બટાકા. અમારે બનાવવાની હતી પાણીપુરી. બટાકા લઈને તેને નાખ્યા કુકરમાં અને વગાડી દીધી સીટી. પાણીપુરી બનાવી છે, પણ ફુદીનો અને ધાણા લેવા જવું પડશે. તો હું, મમ્મી ને ધૈર્ય અમે ત્રણે હવે જઈએ છીએ ધાણા લેવા, ફુદીનો લેવા અને પૂરી લેવા. પછી ત્રણે લઈને આવીએ ત્યાર પછી હું કરીશ પાણીપુરીનું પાણી અને પછી મમ્મી થોડીક પૂરી તળશે જે તળવાની છે અને હું બનાવીશ ફુદીનાનું પાણી.
ત્યાર પછી અમે પહોંચી ગયા લિફ્ટમાં અને પહોંચી ગયા શાક માર્કેટમાં. ત્યાં ઘણા બધા ફ્રેશ શાકભાજી છે. જો તમે જોઈ શકો છો, મરચાં છે, ટિંડોરા છે, ગુવાર છે, રીંગણા છે. ત્યારે મમ્મીએ લીધા એમાંથી બટાકા અને લીધા ધાણા અને ફુદીનો, જે અમારે પાણીપુરી બનાવી હતી. તો મમ્મી તે ચોખાવતા હતા અને લેતા હતા. અમને લાગતો હતો તાપ, તો અમે પહોંચી ગયા એક લીમડા નીચે અને ત્યાં મંડ્યો થેરિયો લીમડા સાથે મસ્તી કરવા. તો મેં એમને મસ્તી કરવા દીધો. તેને મસ્તી કરવાની બહુ જ મજા આવતી હતી. થેરિયો કરતો હતો લીમડા સાથે મસ્તી. ત્યાં થોડી વારમાં આવી ગયા મમ્મી. તો મમ્મી પણ જોતા હતા કે કેટલો સરસ મસ્તી કરે છે, કેટલો સરસ રમે છે. ત્યાર પછી અમે પહોંચી ગયા ધીમે ધીમે ઘરે અને ઘરે જઈને નાખ્યું ધાણા, નાખ્યું ફુદીનો અને પછી એને હું લાગી વીણવા અને સાઈડમાં મમ્મી કરવા લાગ્યા પૂરી, જે પૂરી અમે ઘરે બનાવીએ છીએ. તો મમ્મીએ પૂરી તળવા લાગ્યા અને હું બનાવવા લાગી પાણી. ત્યાર પછી મેં પાણીની અંદર કરી આદુ મરચાંની પેસ્ટ, જે હું આદુ અને મરચાં કાપી રહી હતી અને મેં તે કાતર વડે કાપ્યા. તમે જોઈ શકો છો સાઈડમાં થેરિયો રમી રહ્યો છે. તે રમતો હતો ત્યારે મેં કાઢી લીધું મિક્સર, થોડું એડ કર્યું પાણી અને મિક્સર કર્યું ઓન. સરસ મજાની પેસ્ટ બની ગઈ. ત્યાર પછી મેં અંદર ઝીણા ઝીણા બારીક કાપી દીધા ધાણા, જે ધાણા બાકી હતા. ઓનલી ફુદીનો જ નાખ્યો હતો. તો હવે ધાણા પણ કપાઈ ગયા છે અને ફરીથી મિક્સર કરી દીધું ઓન. તો બની ગઈ સરસ મજાની પેસ્ટ. પેસ્ટને મેં એક બાઉલમાં એડ કરી દીધી. ત્યાર પછી નાખ્યું પાણી, અંદર નાખ્યું લીંબુ, થોડુંક મીઠું અને પછી લીધા બટાકા. બટાકાને હું ફોલવા લાગી. સાઈડમાં બેસાડી દીધો થેરિયાને અને તેને પણ થોડા થોડા ક્યારેક ક્યારેક ખવડાવતી ગઈ. પાપા પાણીપુરી ખાઈ નહીં, તેથી મમ્મીએ બનાવી રોટી, જે સાઈડમાં બની રહી છે અને બનાવ્યું સાઈડમાં થોડું શું શાક. ત્યાં તમે બનાવી દીધો પાણીપુરીનો સરસ મજાનો મસાલો. જો તમારે ખાવો હોય તો તમે જરૂરથી આવજો. એકદમ ટેસ્ટી પાણીપુરીનો મસાલો અને અંદર એડ કરી દીધા ચણા. તો આ થઈ ગઈ અમારી પાણીપુરી. જો તમને લોકોને પાણીપુરી ભાવતી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો અને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો શેર પણ કરજો. ત્યાર પછી કરીએ ફ્રીજ ઓપન અને જોઈએ કે આઈસ્ક્રીમ જામ્યું છે કે નહીં. વિન્ડોઝ બી ઓપન કરીએ અને કાઢીએ આઈસ્ક્રીમનું બાઉલ. તો ચાલો આપણે બાઉલ લઈ લીધું છે હવે અને તેનું પ્લેટ આપણે ઓપન કરીએ છીએ. ઓપન કરીને આપણે જોઈએ તો આઈસ્ક્રીમ જામી ગયું છે. તો એને લઈએ હવે બાઉલમાં. જો આપણું આઈસ્ક્રીમ હવે થઈ ગયું છે રેડી. તો જો તમને પણ આઈસ્ક્રીમ ભાવતું હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો તેને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.